વાતોને યાદ રાખવી હોય તો મન શુદ્ધ રાખજો, અને જો કપડાને સાચવવા હોય તો મારી આ વાત યાદ રાખજો. આપણે ઘણી વખત જોઈએ છીએ કે સેમ દેખાતા કપડાઓ, કાપડ હોય કે રેડી કપડાઓ હોય, જેમાં ભાવમાં ઘણો બધો ફરક હોય છે. આપણને એમ થાય છે સસ્તું અને સારું છે. લગભગ કોઈ જગ્યાએ સસ્તું અને સારું હોતું નથી. એમાં કંઈક ને કંઈક ફેરફાર હોય છે. સસ્તું હોય તો પણ એમાં કંઈક ને કંઈક કમી હોય છે, અને મોંઘું વધારે હોય છે તો એમાં કંઈક ને કંઈક એડિશનલ હોય છે. જે જેન્યુઅન વસ્તુ છે એની વાત કરીએ છીએ આપણે. લોટ અથવા તો બીજા કોઈ કારણથી કોઈ સસ્તું વેચી દેતું હોય તેવી વસ્તુઓની વાત નથી કરતા, પણ જનરલી જે ફરક હોય છે એ ફરક વિશે આજે ચર્ચા કરશું. જેમ કે સ્ટિચિંગનો ફરક. હવે સ્ટિચિંગમાં સ્ટીચ પર ઇંચ, 1 ઇંચમાં જે સ્ટીચ આવે છે એ 6 થી 8 પણ હોઈ શકે અને 10 થી 12 પણ હોઈ શકે. તો આ ખાલી 1 ઇંચમાં સ્ટીચના ફરકને લીધે કાપડની સિલાઈની મજબૂતાઈ વધઘટ થઈ જાય છે અને ફિનિશિંગમાં ફરક પડી જાય છે. એની પાછળનું ઓવરલોક ઇન્ટરલોક જે હોય છે, આ ઓવરલોક ઇન્ટરલોક સસ્તું કરવા માટે જે વાપરવામાં આવે છે અને પ્રોપર ફિનિશ માટે જે ટેકનિકલ રીતે જે જરૂરી છે એ વાપરવામાં આવે છે, તેમાં પણ ફરક પડી જાય છે. અને આને કારણે સિલાઈમાંથી કાપડો ફસકાવાના, ખેંચાઈ જવાના, ત્રાંસા થઈ જવાના, આ બધા પ્રોબ્લેમો ઊભા થાય છે. આપણે જે કાપડ જોઈએ છીએ એ ઘણી વખત જાડું લાગે એટલે સારું લાગતું હોય છે, પણ એમાં કેમિકલથી કે સ્ટાર્ચથી કે એને બોન્ડ કરવામાં આવેલું હોય છે. એ અમુક વોશ પછી પતલું થઈ જાય છે, જ્યારે અમુક કપડું છે એના વણાટમાં જ ગેપ વધારે રાખવામાં આવેલો હોય છે. તમે મુઠ્ઠીમાં કપડું લો અને એ કપડું જ્યારે બાઉન્સ થઈને રીબાઉન્સ થઈને જ્યારે ખુલી જાય છે, પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે, ત્યારે સમજવું એમાં હાઈ ટીપીએમ યુઝ કરેલા. ટીપીએમ વધારે ને ઓછા મારવામાં પણ કોસ્ટ કટિંગ થાય છે. તો હાઈ ટીપીએમ વાળું કપડું હશે એ મજબૂત હશે. બધી જ જગ્યાએ સેમ નિયમ નથી લાગુ પડતા, પણ મેજરલી હાઈ ટીપીએમ વાળા કપડાં જે હોય છે, જેની સ્ટ્રક્ચર અને રચના સારી હોય છે અને એ પહેરવા માટે બહુ જ સુટેબલ હોય છે. તો આ ટીપીએમનો ફરક હોય, બે તાણાવાણા વચ્ચેની જગ્યાનો ફરક હોય અને એની ધાગા વચ્ચેના જે ગેપ હોય છે એ વધી જાય એટલે દોરા એકબીજાથી સરકી જાય અને એ ફસકાવાના ચાન્સ વધી જાય. ઘણી વખત અનઇવન વીવિંગને લીધે બી કપડું હલકું ભારે થઈ જાય છે. તો અનેક કારણો છે જેને લીધે કાપડમાં, સ્ટિચિંગમાં, પ્રિન્ટમાં, આ બધી જગ્યાએ ફિનિશ પ્રોસેસમાં જે નાના મોટા ફેરફારો કરીને કોસ્ટ કટિંગ કરવામાં આવે ત્યારે કપડું સસ્તું થાય છે, જે લોંગ લાસ્ટિંગ હોતું નથી અથવા તો ડલ પડી જાય છે, ખરાબ થઈ જાય છે. અને જે પ્રોપર ટેકનિકલ રીતે સ્ટિચિંગ, ફિનિશ અને જે વિવિંગના સ્ટ્રક્ચર કરીને બનાવેલું કપડું છે એમાં દરેક જગ્યાએ થોડી થોડી કોસ્ટ પ્લસ થતી હોવાથી અંતે એ ગાર્મેન્ટ મોંઘું થાય છે. આ ડિફરન્સ સમજીને આપણે જરૂરિયાત પ્રમાણે કયું કપડું લેવું અને કયું નહીં લેવું એ નક્કી કરી શકીએ. તો આ મારી વાત તમને ગમી હોય તો જરૂરથી મને શેર કરજો, ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ ગેવરિયાને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.